बोले सदगुरु भगवान की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। सत्य सनातन धर्म की जय। हरि ओम हरि ओम हरि ओम। આપણા પુણ્યશાળી દેશના અંદર એક સર્વ શિરોમણી સંત શ્રી ખીમ સાહેબે બહુ અનુભવ વાણીનું વર્ણન કર્યું છે. જો ગગન મેં હેરી મારા સંતો ભાઈ બંસી વાગે ઘેરી ઘેરી. હે સંતો, તમે જરા અંતર્મુખ થઈ તમારી અંતર્વર્તીને ગગનમાં ચડાવો. એ ગગન મંડળના અંદર મીઠો અને મધુરો બંસીનો નાદ ગાજી રહ્યો છે. જો ગગનમાં હેરી મારા સંતોભાઈ બંસી વાગે ઘેરી ઘેરી. અરે જીવો ગગન મેં હેરી મારા સંતોભાઈ બંસી વાગે ઘેરી ઘેરી. પછી કહે છે કે ત્રિવેણીમાં ટંકસાલ પડત હૈ. આપણા બંને ભમર વચ્ચે ત્રિકુટીના અંદર જ્યાં ત્રિવેણી આવેલી છે, ઈંડા પિંડા સુષમણા, એ ત્રિવેણીના અંદર ટંકસાલ એવો ટંકસાલનો અવાજ થઈ રહ્યો છે કે બહુ મીઠો અને મધુરો ઘનઘોર અવાજ થઈ રહ્યો છે. ત્રિવેણીમાં ટંકસાલ પડત હૈ તા પર ઝીણી એક શેરી. એનાથી જે સુષમણી શેરી છે એ સુષમણા શેરી ત્રિવેણીથી દસમા દ્વારના અંદર સમાયેલી છે. ત્રિવેણીમાં ટંકસાલ પડત હૈ તા પર ઝીણી શેરી. અમર અજીતા એક આસન બેઠા. અમર અને અજીતા, અમર પુરુષ છે, એને કોઈ જીતે એવું નથી. જેને આપણે ચેતન કહીએ છીએ. અમર અજીતા આસન બેઠા. નગર બસાયા સો ફેરી મેરે સંતો ભાઈ જો ગગન में हेरी. ગગન મંડળના અંદર
દેવોની નગરી, દેવોની નગરીના ઘનઘોર અવાજો થઈ રહ્યા છે. જે યોગી પુરુષો, યાને અનુભવી પુરુષો એને અનુભવી રહ્યા છે. त्रिवेणी में टंगसाल पड़त है तापर झीणी एक शेरी, अमर अजीता आसन बैठा नगर बसाया सो फेरी मेरे संतो भाई जीव गगन में हेरी. આ વાતની અનુભૂતિ એકલા ખીણ સાહેબને થઈ હતી એવું નથી. જેટલા આ માર્ગે ગયા છે એ બધા આ અનુભૂતિ કરતા 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 અનુભવ કરતા કરતા અનુભવ કરતા કરતા ગયા છે. આપણે ધ્યાનના અંદર બેસીએ છીએ, આંખો બેસીને બેસીએ, અંતર્મુખ વર્તી ન કરીએ, નાભીથી અંતર્મુખ વર્તી સુરતાને ગગરે ન ચડાવીએ તો આ બધું ક્યાંથી આવે? આવે જ નહીં. એટલે આપણે ધ્યાન કરીએ છીએ, અનુમાન ધ્યાન કરીએ છીએ, અનુભવ ધ્યાન નહીં. અનુભવ ધ્યાન આવશે એટલે તો પછી આ અનુભવ આપણો ચાલુ થવાના. આ ગુરુ ગમ્યા વગર વાત બનવી બહુ મુશ્કેલ છે. ઘડી ઘડીના ઘડિયાળા વાગે, જેમ ઘડિયાળનો ટકોરો પડે છે, કટ 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 કટ, એમ સોહમ તાલ ધ્વનિનો ઋણકાર પડી રહ્યો છે. આ વાતો ખોટી નથી. સત્ય વાતો શેર મહાપુરુષે સત્ય વાતો આપણા કલ્યાણ માટે આપણા આગળ પ્રગટ કરી છે. પણ આપણે એમને આમાં ખબર પડે એવી નથી એવું સમજીને છોડી દઈએ છીએ. ઘડી ઘડીના ઘડિયાળા વાગે વાગે સર્વ ઘંટે, ઢોલ પખાજ ને મૃદંગ વાજે. આ બધું વાગી રહ્યું છે. એકદમ નગ્ન સત્ય વાત છે. ઢોલ પગાર ને મર્દંગ વાજે, નોબત વાગે ઘેરી ઘેરી મારા સંતો ભાઈ જુઓ ગગન में हेरी. બાયડના જોડે એક ઓબા ગામ કરીને ગામ છે નાનું. તે બહારથી મંડળ ઓબા ગામ ભજન કરવા જતું હતું. રસ્તામાં એક ઠાકોર ભાઈએ ભજનની કડી કહી, હસતા હસતા જાય વાતો કરતા કરતા. તારે એક ઢોર ચાલનારો વ્યક્તિ ઉંમર લાયક હતો, એ હોબલતો હતો. પેલા ઠાકોરભાઈએ ભજનની કડી કહી કે ડુંગર ઉપર તો ઢોલ વાજે હોબળજો કોઈ બેળા.
પેલો ખેડૂત હતો, પેલો ઢોર ચારનારો વ્યક્તિ, ભાઈ કે પાછું કહેજો આ કે ડુંગર ઉપર ઢોલ વાજે સાંભળજો કોઈ બેડા, બેડો થાય આપણે કે આ વાત સાચી છે કે સાચી છે ભાઈ. તો કે તમે આજે ક્યાં ભજન છે તમારે? કે બાબા ગામના અંદર એક પટેલના ત્યાં ભજન છે અને ત્યાં અમે જઈએ છીએ. સારું કે હું પહોંચી આવીશ. સાંજે ગયો, અને બધું મંડળ બેઠેલું હતું. દિનકર સાહેબ બેઠેલા હતા. પ્રશ્ન કર્યો ઊભા થઈને કે પેલું વારમાં તમે નીકળ્યા એટલે પેલું ભજનની કડી કઈ હતી કે ડુંગર ઉપર ઢોલ વાગે વાગે હોબળજો કોઈ બેડા. આટલી વાત મને સમજાવો. સાહેબે કહ્યું કે ભાઈ એકદમ તો આ ઢોલ મળાવે એવું નથી, પણ તો એ કામ કરે છે કે હું કે બંને આંગળીઓ બંને કોનાના અંદર આંગળી ગાલી અને દબાઈ, બરાબર દબાઈ અને 15-20 મિનિટ તો બેહી રહે. એવું છે કે હા? તો કે હા. બંને બાજુ આંગળી ગાલી કોનામાં ને બરાબર દબાઈને બેસી ગયો. થોડીક વાર થઈ, 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ અને અવાજો ચાલુ થયા. અવાજો ચાલુ થયા એટલે પછી એકદમ પેલો ગભરાઈ ગયો કે આ શું? કે કેમ ભાઈ આંગળીઓ લઈ લીધી છે? કે બાજી નથી ટકાતું. સાચી વાત છે કે છે, પણ એટલી બધી આંગળીઓ દબાઈએ તારે સંભળાય છે. તો બસ કે એટલે ભજન કરીએ એટલે ધીમે 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 સુરતા અંતર્મુખ થાય એટલે સંભળાય. જો પ્રત્યક્ષ વાત બતાવી, ડુંગર ઉપર ઢોલ વાગે સાંભળજો કોઈ બેડા રે. ઘડી ઘડીના ઘડિયાળા વાગે વાગે સર્વ ઘંટેરી, ઢોલ પકાજ ને મરદંગ બાજે, નોબત વાગે ઘેરી ઘેરી મારા સંતોભાઈ જુઓ ગગન में हेरी. અરે જુઓ ગગન में हेरी મારા સંતોભાઈ બંસી વાગે ઘેરી ઘેરી. ત્રીજી લીટીમાં કહે છે कि गगन मंडल में करी लो वासा वहां है एक जोगी लहरी. सुल्तान गगने चढ़ाई जुओ तो खरा. ओको मैसीन बेसबारी मेल न पड़े. आ बातों से अटपटी झटपट समझे न कोई, जो मन की खटपट मटे तो चटपट दर्शन हुई. गगन मंडल में करी लो वासा वहां है जोगी एक लहरी. नुरते सुरते नाथ निरकलो, सुषमना माला फेरी मेरे संतो भाई जीवो गगन में हेरी. આ બધા મહાપુરુષોએ આ વસ્તુ ના અનુભવી હોત, એમના પ્રત્યક્ષ ન થઈ હોત તો આપણા આગળ કહી જાઓ, મનની વાત મનમાં જ લઈ જાઓ. પણ નહીં, એમને કહ્યું કે મેં તો અમારું કરી લીધું, તમારે તમારું કરવું હોય તો વળગી પડજો. નગર
સંસાર બહુ લોભો પડો છે, કાંઈ પત્તો નહીં લાગે. જેને મળ્યું છે એને માણતા આવડતું નથી. જેને માણતા આવડે છે એને મળ્યું નથી. કેટલી અટપટી બાજી છે. મળ્યું છે એને કિંમત નથી, ને કિંમત છે એને મળ્યું નથી. કેમ? તો કે પ્રકૃતિ એટલી બધી ગાન જોરદાર છે. મોટા મોટા ઋષિઓ, મુનિઓ, સંતો, સાધુઓ, તપસ્વીઓ ઉપર ટોચ ગયેલા ખેંચીને પાછા નીચા આવે છે. એટલે કરોડે કોક કહ્યા કે ભાઈ કરોડે કોક. મને કરોડે કોક ભજે. ભજનાના અંદર મળવાનો પ્રયત્ન કોક કરે, અને મળવાનો પ્રયત્ન કરનારના અંદરથી મને કોક પામે છે. જેટલા ભજ્યા છે એટલા પામી જતા હતા જગત ખરા ખાલી થઈ જાય ભાઈ. गगन मंडल में कड़ीलो वासा वाहे जोगी एक लहरी नूरते सुरते नाम निरखलो. નૂરતા અને સુરતા, ઈંડા અને પિંડા બેને એક કરી અને રણુકારને પકડી લ્યો. નૂરતે સુરતે નાથ નિરખલો, સુષ્મણા માળા ફેરી મેરે સંતો ભાઈ જીવો ગગન में हेरी. આગળ કહે છે છેલ્લી લીટીમાં કે અગમ અગોચર નિર્ભય પાયા ક્યાં પૂછો ગમ મેરી. અગમ ત્યાં ગમ પડે એવી નથી. અગોચર દ્રષ્ટિમાં આવે એવું નથી. અગમ અગોચર નિર્ભય વસ્તુ, આ વસ્તુ પાયા ક્યાં પૂછો ગમ મેરી. खेम साहेब का है भान प्रतापे, वहां चौट नहीं जम केरी मेरे संतो भाई जुओ गगन में हेरी. જા જમની ચોટ છે નહીં. તમારાથી જમ હો ગયો છેટા ભાગ છે. અત્યારે તો આવે તો ભાલે ભાલે અણીએ અણીએ લઈ જાય. આપણે એમના આધીન છીએ. જમોના ટોળાના આપણે આધીન છીએ. ઠેર ઠેર આ વાત લખી છે. કે જેને ચૈતન્ય રણુકાર રોમ રોમના અંદર વ્યાપક છે. એવા સાધક યોગીથી જમો હો ગૌ છેટા ભાગે છે. કેમ કે અમર પુરુષનો સાથ થયો, અમર પુરુષ મળ્યો. શરીરમાં એવી કોઈ જગા નથી કે જ્યાં અમર પુરુષનો રણુકાર નહીં ચાલતો હોય. જમ પૈસે ક્યાં થઈ. એ મહાપુરુષે જે કઈ વાતો લખી છે
એ વાતોને આપણે વિચારી ને પુરુષાર્થે લાગી જઈએ તો કંઈક કર્મ આપણું સારું. ને આ કોણથી આ કોને હોબળી ને મૂકી દઈએ તો જમનો ધોકો છે જ આપણા ઉપર. જમને ભગાવા એ દવા આપણા હાથમાં છે, અને જમને ભગાવા નહીં, જમોથી જમો આપણને ભગાવે એ દવા પણ આપણે કહીએ છીએ. આ દવા આપણે પ્રકૃતિના આધીન છીએ, પ્રકૃતિના કાર્યોના અંદર જ્યાં પચ્યા રહી હોશિયાર છીએ. આખા જગતની વાતો કરી, તમે તમારા અંદરની શું વાત જાણી, તમે અંદર શું અનુભવ્યું, અંદર કેટલા સુધી તમે ઊંડા ઉતર્યા. એ તો ચાલુ કશું જે થયું નથી, અને નહીં થયું તો એવો એક જન્મ લેવો પડશે કે એના અંદર આપણા વાતચીત કરવી પડશે. બોલે સદગુરુ ભગવાન કી જય.